ગટ્ટુ બન્યો ડિટેક્ટિવ. ગટ્ટુ ચિંકી બંને મમ્મી સાથે મોલ જવા માટે રેડી હતા અને ખૂબ એક્સાઇટેડ પણ, કેમ કે મમ્મીએ કીધું હતું કે જ્યાં સુધી તેઓ શોપિંગ કરશે ત્યાં સુધી ગટ્ટુ અને ચિંકી પ્લે ઝોનમાં રમી શકશે. મમ્મી, હવે તમે આટલું લેટ કેમ કરો છો? જલ્દી ચલો, નહીં તો તમારી સેલ ખતમ થઈ જશે. અરે ગટ્ટુ, મારી સેલ આખા દિવસની છે, આટલા જલ્દી થોડી પૂરી થશે. અને મેં ટેક્સી બુક કરી લીધી છે, આવતી જશે. પણ મમ્મી, આપણે આપણી કારથી કેમ નથી જતા? ચિંકી, આપણી કાર સર્વિસિંગમાં ગઈ છે ને, એટલા માટે. અચ્છા ચલો, બહાર ચલો, ટેક્સી આવી ગઈ. ગટ્ટુ ચિંકી મમ્મી સાથે ટેક્સીમાં બેસે છે અને ગેમ્સ અને રાઇડ્સની વાતો કરે છે. આજે તો હું પ્લે ઝોનમાં પેલી કપ વાળી રાઈડમાં જરૂર બેસીશ. અને હું પણ. અને પછી આપણે લોકો પેલી ટેડીઝ વાળી ગેમ રમીશું. એમાં મશીનમાંથી ક્યુટ ટેડીઝ નીકળે છે. શું ખબર આજે આપણને એ રેબિટ મળી જ જાય? ઓકે, ડન. વાતમાં ક્યારે મોલ આવી જાય છે ખબર જ નથી પડતી. મમ્મી તેઓને પ્લે ઝોનમાં લઈ જાય છે. ત્યાંના કાર્ડનું રિચાર્જ કરાવીને તેમને કહે છે, બાળકો, આલો, મેં કાર્ડ ફૂલ રિચાર્જ કરાવી દીધું છે. હવે તમે લોકો આનાથી કોઈ પણ રાઇડ્સ કરી શકો છો. યે! ઓકે મમ્મી, ગુડ લક ફોર યોર સેલ. હા મમ્મી, ગુડ લક. થેન્ક યુ મારા પ્યારા બાળકો. હવે જાઓ અને પ્લે ઝોનની અંદર જ રહેજો. ગટ્ટુ ચિંકી પ્લે ઝોનમાં જતા રહે છે અને મમ્મી પણ શોપિંગ કરવામાં લાગી પડે છે. ચાલ ચિંકી, પહેલા કપ વાળી રાઈડમાં જઈએ. ઓકે, ચલો. પણ ત્યાં જ ચિંકી રોકાય છે અને ગટ્ટુને કહે છે, અરે ગટ્ટુ, ઊભો રે, પેલું જો. શું? એ જો ગટ્ટુ, મોન્ટી. ચિંકી ગટ્ટુને બતાવે છે કે થોડે દૂર મોન્ટી એક નાની બાળકી પાસે ઊભો હતો અને તે બાળકી રડતી હતી. લાગે છે મોન્ટી પેલી નાનકડી છોકરીને હેરાન કરે છે ગટ્ટુ. હા, સાચું બોલી તું. ચાલ જલ્દી મોન્ટીને એ છોકરીથી દૂર ભગાવીએ. ગટ્ટુ ચિંકી જલ્દીથી તે મોન્ટી અને બાળકી પાસે આવે છે અને જુએ છે કે મોન્ટી તે બાળકી પાસેથી તેની ચોકલેટ છીનવે છે. લાય, મને તારી ચોકલેટ આપ. જો તું તેને ખાઈશ ને તો તારા દાંત ખરાબ થઈ જશે. મોન્ટી, તને શરમ નથી આવતી? આટલી નાની છોકરી પાસેથી એની ચોકલેટ છીનવે છે. અરે તારે આનાથી શું છે ચિંકી? જા તારું કામ કર. મોન્ટી, તું જાય છે કે પછી હું પેલા પોલીસ આંટીને બોલાવું? હમણાં તો હું જાઉં છું, તમને લોકોને પછી જોઈ લઈશ. મોન્ટી ત્યાંથી જતો રહે છે પણ બાળકી હજુ પણ રડતી હતી. ચિંકી, આની મમ્મી તો આજુબાજુ ક્યાંય દેખાતી જ નથી. ક્યાંક આ ગુમ તો નથી થઈ ગઈ ને? મને પણ એવું જ લાગે છે ગટ્ટુ. ચલો એની હેલ્પ કરીએ. ગટ્ટુ તે બાળકીને કહે છે, તું કેમ રડે છે? તારી મમ્મી ક્યાં છે? હા બેટા, ક્યાં છે તારી મમ્મા? પણ બાળકી ખૂબ નાની હતી અને રડ્યા જ કરતી હતી. ગટ્ટુ, મને લાગે છે કે આ હજી સરખું બોલી નથી શકતી. એવામાં આપણે એની મમ્માને કેવી રીતે શોધીશું? વહાલી બાળકી, ડોન્ટ વરી. હવે તારી હેલ્પ કરવા માટે આવી ગયા છે ડિટેક્ટિવ ગટ્ટુ અને આ છે મારી આસિસ્ટન્ટ ચિંકી. અમે બંને મળીને તારી મમ્મીને જરૂર શોધીશું. હવે રડવાનું બંધ કર. ગટ્ટુને આ રીતે બોલતા જોઈને તે બાળકી ખરેખર રડવાનું બંધ કરે છે. ડિટેક્ટિવ સર, હવે આપણે સૌથી પહેલા શું કરવું જોઈએ આની મમ્માને શોધવા માટે? ચિંકી, જો આ બાળકી પાસે એક નાનું પર્સ છે. તું એનું પર્સ ચેક કર. શું ખબર એની અંદર કોઈ નેમ કાર્ડ હોય? હા, હમણાં જોઉં છું. ચિંકી બાળકીને ખુરશી ઉપર બેસાડે છે અને તેને પ્રેમથી કહે છે, શું હું તમારું આ પર્સ જોઈ શકું છું? આ સાંભળી નાની બાળકી પોતાનું પર્સ ધીમેથી ચિંકી તરફ થામી દે છે. ઓ, થેન્ક યુ સો મચ. ચિંકી પર્સ ચેક કરે છે. તેમાં એક નાનું નેમ કાર્ડ હતું જેમાં ફક્ત આટલું જ લખ્યું હતું. આના પર લખ્યું છે, ધીસ પર્સ બિલોંગ્સ ટુ રિયા. એટલે ગટ્ટુ સર, આ છોકરીનું નામ રિયા છે. ઓહ, વેરી ગુડ ચિંકી. હવે આપણને ખબર છે કે આ બાળકીનું નામ રિયા છે. આપણે તેની નેમ હિસ્ટ્રીને સોલ્વ કરી નાખી. શું રિયાના પર્સમાં બીજું કંઈ પણ છે ચિંકી? ના સર, આ વોટર બોટલ બસ. ઓહ, ઓકે.
રિયા આ લે તારી વોટર બોટલમાંથી પાણી પી લે. ડિટેક્ટિવ ગટ્ટુ જલ્દી તારી મમ્મીને શોધી આપશે. આ સાંભળી રિયા સ્માઇલ આપે છે અને વોટર બોટલમાંથી થોડું પાણી પીવે છે. થેન્ક યુ દીદી. રિયાને થોડું બોલતા જોઈને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. મારા હિસાબથી રિયાની મમ્મી તેને પ્લે ઝોનમાં એકલી નહીં છોડે, તો મારા હિસાબથી તે અહીં પ્લે ઝોનની અંદર જ હશે. અને બીજું શું ડિટેક્ટિવ સર? પેલો રહ્યો પ્લે ઝોનનો મેપ. ત્યાં જઈને જોઈએ કે પ્લે ઝોનમાં ટોટલ કેટલા એરિયા છે. ગટ્ટુ, ચિંકી અને રિયા જલ્દીથી પ્લે ઝોનનો મેપ જોવા આવી જાય છે. આ જુઓ, આ મેપના મુજબ આ પ્લે ઝોનની અંદર બીજા 3 એરિયા છે. પહેલો રાઇડ્સ વાળો, બીજો ગેમ વાળો અને ત્રીજો ટોયસની શોપિંગ વાળો. આપણે એક એક કરીને 3 એરિયાને ચેક કરવા પડશે. સમજણ પડી આસિસ્ટન્ટ? યસ સર. લેટ્સ ગો રિયા. ગાઈડ્સ એરિયાથી શરૂ કરીએ. ગટ્ટુ, ચિંકી અને રિયા રાઇડ ઝોનમાં પહોંચે છે અને ડિટેક્ટિવ ગટ્ટુ આખા એરિયાને સરસ સ્કેન કરે છે. એરિયા ચેક આસિસ્ટન્ટ. અહીંયા કોઈ પણ રિયાની મમ્મી નથી લાગતી. ચાલો હવે ગેમ્સ એરિયામાં. ગટ્ટુ, ચિંકી અને રિયા ગેમ્સ ઝોનમાં આવે છે. અહીં ઘણા બાળકો તેમના માતા પિતા સાથે ગેમ્સ રમતા હતા. ચિંકી, અહીંયા પણ રિયાના મમ્મી પપ્પા નથી. હવે તો ખાલી ટોય શોપિંગ વાળો એરિયા જ બાકી છે. રિયા ડોન્ટ વરી, ત્યાં તારી મમ્મા ચોક્કસ મળી જશે. હવે ગટ્ટુ, ચિંકી અને રિયા લાસ્ટ ઝોનમાં આવે છે. અહીં તો ઘણી વધારે ભીડ હતી, કેમ કે બધા બાળકો તેમના પેરેન્ટ સાથે ટોયની શોપિંગ કરતા હતા અને કેટલાક કાઉન્ટર પર પોતાના કાર્ડને રિચાર્જ કરતા હતા. ડિટેક્ટિવ, અહીંયા તો સ્કેન કરવાનો ટાસ્ક વધારે ટફ છે. ભીડ ઘણી વધારે છે. તેથી આસિસ્ટન્ટ, તમારે પણ મારી મદદ કરવી પડશે. આપણે સાથે મળી આખો એરિયા ચેક કરીશું. ગટ્ટુ, ચિંકી એક સાથે એરિયાને સ્કેન કરવાનું શરૂ કરે છે. એવામાં ગટ્ટુને દૂર ઊભેલા એક બહેન જોવા મળે છે, જે ખૂબ જ ઉદાસ લાગતા હતા અને આમ તેમ કોઈને શોધતા હતા. આસિસ્ટન્ટ, એ જુઓ, પેલા આંટી કંઈ શોધી રહ્યા છે. ક્યાં કે રિયાની મમ્મી તો નથી? અરે હા સર, જુઓ એમની ડ્રેસ રિયાથી મેચિંગ પર છે. લેટ્સ ગો. ગટ્ટુ, ચિંકી જલ્દીથી રિયાને તેમની પાસે લઈ જાય છે. તેમને જોઈને રિયા કહે છે, મમ્મા. રિયા મારી છોકરી, ક્યાં ચાલી ગઈ હતી તું? હું તને બધી જગ્યાએ શોધતી હતી. આંટી, ડોન્ટ વરી. ડિટેક્ટિવ ગટ્ટુ અને તેની આસિસ્ટન્ટ ચિંકીએ મળીને તેની રક્ષા કરી અને તેને તમારા સુધી પહોંચાડી. થેન્ક યુ સો મચ બાળકો. તમે લોકો તો ખૂબ જ સ્માર્ટ છો. આ લો, મારા તરફથી આ રાખી લો. આંટી ગટ્ટુ, ચિંકીને ચોકલેટ્સ આપે છે અને આ જોઈ બંને નાના ડિટેક્ટિવ્સ ખૂબ જ ખુશ થાય છે. યે, ચોકલેટ્સ. છેલ્લે રિયા કહે છે, થેન્ક યુ ડિટેક્ટિવ ભૈયા. તો થેન્ક યુ દીદી. રિયાની આ વાત સાંભળી બધા હસી પડે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.